અત્યાર સુધી જોઈએ ને તો આ ટુર્નામેન્ટ સૂઈ રહી હતી. ટેસ્ટ આપવો શું ખરેખર જરૂરી છે જસપ્રીત બુમરાહને આટલો? સુપર ઓવરમાં શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવાના. ટીમ ઇન્ડિયા વર્સિસ બાકીની બધી ટીમો એ રીતનો જ આ એશિયા કપ ચાલી રહ્યો છે. દુબઈની જે કન્ડિશન્સ છે એ એકચ્યુઅલી સખત ગરમી. ઇન્ડિયન ટીમ પાસેથી આ પ્રકારની ફિલ્ડિંગ એક્સપેક્ટ કરવી. સવારે ઉઠીને ગૌતમ ગંભીર કે સૂર્યકુમાર યાદવ ડિસાઇડ નહીં કરતા કે આજે બુમરાહને રેસ્ટ આપી દઈશું. હાર્દિક પંડ્યાનો ફિટનેસ પર થોડોક સવાલ છે. ફિટનેસ એટલે કારણ કે ઇન્જરી થઈ છે, વધારે એનો વખાણ નથી કરવા કારણ કે ફાઇનલ બાકી છે. એક્ઝેક્ટ બેટિંગ ઓર્ડરમાં તો ખાલી 2 જ જણા ફિક્સ છે, શુભમન ગિલ અને અભિષેક શર્મા. તમને લાગે છે કે પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં ચેલેન્જ આપી શકે એવું થોડું છે કે પછી આપણને વન સેકન્ડ વન સાઇડેડ અફેર જોવા મળી શકે? હવે પહેલા વિડીયોમાં તમે જેમ પ્રેડિક્ટ કર્યું હતું કે આ બે ટીમો જ આપણને એશિયા કપની ફાઇનલમાં જોવા મળવાની છે અને એ જ સેમ બે ટીમો ફાઇનલી આવીને ઊભી રહી છે, ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન. તો ફાઇનલની વાત કરીશું ઓફકોર્સ, પણ એની પહેલા ટીમ ઇન્ડિયાના ડોમિનેશનની વાત કરીએ. ઓફકોર્સ આપણને બધાને ખબર હતી કે ટીમ ઇન્ડિયા વર્સિસ બાકીની બધી ટીમો એ રીતનો જ આ એશિયા કપ ચાલી રહ્યો છે, પણ તેમ છતાં 6-6 મેચમાં ગ્રાઉન્ડ ઉપર જઈને પ્રોપરલી એક્ઝિક્યુટ કરવું, હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ વોઝ ફોર ઇન્ડિયાઝ કોન્ફિડન્સ એઝ વેલ કે T20 વર્લ્ડ કપ આવી રહ્યો છે અને 6-6 મેચમાં આ રીતનો ડોમિનેશન સાથે જીત મેળવવી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક જો આપણે ઇન્ડિયાનું પરફોર્મન્સ એકચ્યુઅલ જોઈએ ને તો જ્યારે 2023માં જ્યારે 50 ઓવરનો વર્લ્ડ કપ સ્ટાર્ટ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલી બી મલ્ટીનેશન ટુર્નામેન્ટ રમાઈ છે એમાં ઇન્ડિયા ખાલી એક જ મેચ હાર્યું છે અને એ વર્લ્ડ કપ 50 ઓવરની ફાઇનલ હાર્યા હતા. બાકી તમે T20 વર્લ્ડ કપમાં બધી મેચ જીત્યા હતા, આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી મેચ જીત્યા હતા. અહીંયા પણ અત્યારે આપણે ફાઇનલમાં પહોંચ્યા છે તો ત્યાં પણ આપણે અત્યાર સુધી બધી જ મેચ જીતીને પહોંચ્યા છે. ભલે છેલ્લી મેચ આપણને સુપર ઓવરમાં ગઈ પણ તો બી રિઝલ્ટ તો ઇન્ડિયાની ફેવરમાં જ હતું. પણ આ બધામાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણી પરફોર્મન્સ કરીએ, આપણે જઈને એવી રીતે ગ્રાન્ટેડ ના લઈ શકીએ કે આપણે રમીશું, આપણે સ્ટ્રોંગ ટીમ છે તો આપણે જેવા જઈશું એવા જીતી જ જઈશું. એનું પ્રાઇમ એક્ઝામ્પલ હતું શ્રીલંકા સામેની ગઈકાલની મેચ. આપણને એમ હતું કે શ્રીલંકાને આપણે આરામથી હરાઈશું, પણ 200 રન કરી નાખ્યા. પહેલી વાર ટુર્નામેન્ટમાં 200 રન થયા અને તો પણ સુપર ઓવરમાં મેચ ગઈ. એટલે જઈને પોતાના જે પ્લાન્સ હોય એ તો એક્ઝિક્યુટ કરવા જ પડે તો જ આપણને રિઝલ્ટ મળતો હોય અને ઇન્ડિયન ટીમ હેઝ બીન વેરી વેરી પ્રોફેશનલ અબાઉટ ધેર અપ્રોચ. જેમ શ્રીલંકા વાળી મેચની વાત કરીએ એમ ઓફકોર્સ ફાઇનલ તો હજી બાકી છે, પણ ગઈકાલની જે આમ ડેડ રબર કહેવાતી હતી એ વાળી મેચ જ જાણે ફાઇનલ જેવું એન્ટરટેનમેન્ટ આપીને ગઈ એવું કહી શકાય. 20 ઓવરમાં 200+ રન બંને ટીમો તરફથી જોવા મળ્યું અને સુપર ઓવર સુધી પહોંચી. અત્યાર સુધી જોઈએ ને તો આ ટુર્નામેન્ટ સૂઈ રહી હતી એટલે જાગીતી નથી. તમે ફાઇનલ પહેલા આ ટુર્નામેન્ટ એક જ મેચ પહેલા જાગી ગયા. બાકી ઓબ્વિયસલી આખો એશિયા કપ ઓન ધ ફિલ્ડ કરતો ઓફ ધ ફિલ્ડની એક્ટિવિટીઝના લીધે વધારે લાઇમલાઇટમાં રહ્યો છે. પણ ગઈકાલે તમને જે મેચ આવી એમાં એટલીસ્ટ એવું લાગ્યું કે ગ્રાઉન્ડ પર બે ટીમો આવી છે કે જે જીતે છે અને જે લડી રહી છે. તો આઈ થિંક એક એશિયા કપની ફાઇનલ પહેલા જે થોડુંક લોકોનો ઇન્ટરેસ્ટ જાગે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી આ મેચ અને એ આપણને ઇન્ડિયા શ્રીલંકાની ડેડ રબરમાં જોવા મળે. ટ્રુ, બિલકુલ. કારણ કે ટીમ ઇન્ડિયાએ 200 રન માર્યા અને સામે શ્રીલંકાની ટીમમાંથી બી એક આપણને સેન્ચુરી જોવા મળી અને એમણે પણ 200+ રન ફટકારે. એટલે ક્યાંક ને ક્યાંક શું ભારતની બોલિંગ તમને થોડી નબળી હોય એવું જોવા મળ્યું આ મેચમાં? સી બોલિંગ નબળી કરતા જે રીતે બોલિંગ ચેન્જીસ બી આપણે જોયા છે. હર્ષિત રાણા રમ્યો, હર્ષદીપ પહેલી મેચ રમ્યો છે, પછી તમે જસપ્રીત બુમરાહ મેચ હતો રમી રહ્યો, હાર્દિક પંડ્યાએ એક જ ઓવર નાખી કારણ કે એને ક્રેમ્સ આવ્યા હતા. એટલે ઘણી બધી વસ્તુઓ છે અને સી એક આટલા બધામાં છે ને એક ક્વેશ્ચન આવે છે કે અહીંયા આપણે બેસીને ઘણી વાર આપણે વાત કરીએ કે બુમરાહને રોટેશનમાં કેમ રાખવાનો, કે હાર્દિક પંડ્યા એક જ ઓવર કેમ નાખી. પણ રાઈટ. અત્યારે દુબઈની જે કન્ડિશન્સ છે એ એકચ્યુઅલી સખત ગરમી છે. એટલે તમે કહેવા માટે બહુ જ ઇઝી હોય છે બધાને કે એવું થોડી હોય કે 4 જ ઓવર નાખવાની હોય છે, 20 ઓવર તો ફિલ્ડિંગ કરવાની હોય છે, પછી આખો દિવસ રેસ્ટેડ હોય. એવી રીતે નથી થતું કામ. એકચ્યુઅલીમાં જોઈએ તો ફાઇનલ પહેલા આપણા માટે એ જરૂરી છે કે બુમરાહ 100% ફિટ હોય, 100% ફ્રેશ હોય. તો એટલે આ જે રોટેશન પોલિસી જે થઈ રહી છે મારા હિસાબે તો બરાબર થઈ રહી છે. બધા ઓકે. સમજે છે કે તમે ગરમીમાં કેવું જરૂરી છે કે રેસ્ટ લેવો અને પછી તમે જ્યારે ફાઇનલમાં આવો ત્યારે તમે એકદમ ફ્રેશ થઈને મેચ રમી શકો. ને બિલકુલ આ જ પોઈન્ટ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યો હતો કે ભાઈ જસપ્રીત બુમરાહને એક મેચમાં તમે રમાડ્યા અને પછી હવે ફાઇનલમાં 4 ઓવર જ નાખવાની છે તો પછી વચ્ચે બ્રેક આપીને શું એની રિધમ તોડીને કે એ પ્રકારનું બી જઈ શકે છે કે પછી રેસ્ટ આપવો શું ખરેખર જરૂરી છે જસપ્રીત બુમરાહને આટલો? આ જરૂરી છે, 100% જરૂરી છે. તમે એક તો ઇન્ડિયા એક જ ફાસ્ટ બોલથી રમે છે. પહેલા આખું જે ઇન્ડિયાની સ્ટ્રેટેજી જુઓ તમે, એક જ ફાસ્ટ બોલથી રમે છે. બુમરાહ 3 ઓવર સ્ટાર્ટિંગમાં નાખે છે અને બીજું બી તમે જો ખાલી બુમરાહની તમે જસ્ટ જેવી રીતે આ છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યાનું આજે અસેસમેન્ટ થશે. હવે જો કદાચ હાર્દિક પંડ્યા અનફિટ હોય
તો તમારી પાસે હર્ષદીપ કે હર્ષિત રાણા બેમાંથી બે બોલરમાંથી કોઈક એક બોલર તો એવું જોઈએ ને કે જે તૈયાર હોય, જે મેચ રમેલો હોય. એટલે રાઈટ. જે પણ વસ્તુ તમે થિંકિંગ હોય, જે વસ્તુ અબ એની પાછળનો જે લોજિક હોય, એકદમ એવી રીતે સવારે ઉઠીને ગૌતમ ગંભીર કે સૂર્યકુમાર યાદવ ડિસાઇડ નહીં કરતા કે આજે બુમરાહને રેસ્ટ આપી દઈશું, આજે પેલાને રમાડી દઈશું. એવી રીતે નથી રમત. આઈ થિંક એની પાછળ ઘણું બધું લોજિક છે, ઘણું બધું ડિસ્કશન થયું હોય, એ પછી તમારું એક રાઈટ કોલ લેવાય. અને મારા હિસાબે જેમ આપણે કહીએ જ અત્યારે તો એસીનું ટેમ્પરેચર આપણે કહીએ 20 ડિગ્રીમાં તો 20 ડિગ્રીમાં થઈ જાય, પણ જ્યારે 45 ડિગ્રીમાં જઈને એક ગરમીમાં રમવાનું હોય ત્યારે એ ડિફરન્સ ખબર પડે. અને આઈ એમ વેરી સરપ્રાઇઝડ કે ઘણા બધા લોકો હજુ પણ આ વસ્તુની વાત કરી રહ્યા છે, કારણ કે ઇન્ટેન્સિટી પહેલાની અને અત્યારની ઇન્ટેન્સિટીમાં બહુ આસમાન જમીનનો ડિફરન્સ છે. અને ઇવન હર્ષદીપ સિંઘની પણ આપણે શ્રીલંકા વાળી મેચમાં બોલિંગની વાત કરીએ તો જે એમની 19મી ઓવર હતી પ્લસ સુપર ઓવર જે નાખી, અને T20 ક્રિકેટમાં ઇનફેક્ટ 100 વિકેટ લેવા વાળા તેઓ પહેલા ભારતીય બોલર છે. પણ અનફોર્ચ્યુનેટલી કહો કે ફોર્ચ્યુનેટલી કહો, જે પણ આપણી ટીમનું જે સ્ટ્રેન્થ છે, તો ફાઇનલમાં આપણને કદાચ હર્ષદીપ સિંઘ જોવા નહીં મળે રમતા, કારણ કે જસપ્રીત બુમરાહ પાછા આવી જશે. તો આજ જે આપણે ઘણી બધી વાર ડિસ્કસ કર્યું છે પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી જે છે વસ્તુ, તો એ પણ ક્યાંક ને ક્યાંક આઈને ઉભો રહેવાનો છે. મને એવું લાગે છે કે કદાચ આપણને હર્ષદીપ સિંઘ રમતો જોવા મળે ફાઇનલમાં. આઈ થિંક ઓકે. કદાચ જો બુમરાહ આવશે ટીમમાં તો હર્ષિત રાણાની જગ્યાએ ટીમમાં આવશે. અને ઓકે. કદાચ ઇન શિવમ પ્લેસ ઓફ દુબેને પણ શિવમ જગ્યા દુબે. નહીં મળે. જગ્યા નહીં મળે, કારણ કે હાર્દિક પંડ્યાનો ફિટનેસ પર થોડોક સવાલ છે. ફિટનેસ એટલે કારણ કે ઇન્જરી થઈ છે, જે અત્યાર સુધીમાં એક ઓવર નાખતા હતા, એટલા માટે એ થોડુંક તમને ચેન્જ જોવા મળી શકે. તો મને લાગે છે કે હર્ષદીપ અને બુમરાહ બે જણા રમતા થશે કદાચ ફાઇનલમાં. અને જે રીતની સિચ્યુએશન છે, આ જે વાત છે કે હર્ષદીપ સિંઘ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચ બહાર બેઠો હતો, પછી કોઈ મેચ રમવા નથી મળી, હવે સીધી એને એક મેચ રમવા મળી. એટલા માટે જો લોજિકલી જુઓ તો એટલા માટે જરૂરી હતું કે હવે સિચ્યુએશન એવી આવી કે તમારે હર્ષદીપને ફાઇનલમાં રમાડવો પડે, તો સીધી ફાઇનલ રમાડત. તમારે ઓકે. મેચ તો આપવી બહુ જરૂરી હતી ને, એટલે થોડું વિચારીને આ બધા ડિસિઝન લેતા હોય છે. અને ઓફકોર્સ ચલો બોલિંગમાં તો આ સ્ટ્રેટેજી થઈ, પણ બેટિંગમાં પણ આ જ રીતની સ્ટ્રેટેજી સાથે બેટિંગ ઓર્ડરમાં આપણા ચેન્જીસ થઈ રહ્યા છે, કારણ કે ઘણી બધી મેચમાં આપણે જોયું કે ઉપર નીચે થઈ રહ્યું છે. એકવાર શિવમ દુબે સેકન્ડ ડાઉન આવે છે બેટિંગ કરવા માટે, એકવાર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા નથી જોવા મળતા. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો. 100%. આ એકચ્યુઅલી T20 ફોર્મેટ જ એવી રીતનું છે. તો એક ઓવર સારી જાય તો આખી ગેમ ચેન્જ થઈ જાય. હવે એક ઓવરમાં કોઈ 4 છક્કા મારી દે તો આખી ગેમ ચેન્જ થઈ જાય. અને એ જ એક ઓવરમાં જો 2 કે 3 વિકેટ આવે કે 2 વિકેટ બી આવે કે સેટ બેટ્સમેન એક જ સેટ બેટ્સમેન આઉટ કરી દીધો, તો આખી ગેમ ચેન્જ થઈ જાય. તો એ ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી છે કે તમે જ્યારે શિવમ દુબે જ્યારે 3 નંબર બેટિંગ કરવા આવ્યો હતો, એનું રીઝન હતું કે બાંગ્લાદેશ પાસે ખાલી સ્પિનર્સ હતા. હવે શિવમ દુબે શેના માટે જાણે છે, એટલે શિવમ દુબેને ટીમમાં રાખ્યો છે શેના માટે, કે સ્પિનર્સને અટેક કરવા માટે. એને એનું નામ જ ઇન્ડિયન ટીમમાં આવ્યો કારણ કે સ્પિનર્સને સારી રીતે રમતો હતો, કે સ્પિનર્સને છક્કા મારી શકે. તો પછી એવું નહીં કે બીજા બેટર નથી કરી શકતા, પણ તમે અન્ડરસ્ટેન્ડ એ સિચ્યુએશનને તમે સમજી અને એનો જે આપણી ટીમમાં જે એ વખતનો બેસ્ટ પ્લેયર હોય એને તમે બેટિંગ કરવા મોકલો. બાકી કોઈને જો 1 2 3 4 5 6 અને 7 એવી રીતનો પરફેક્ટ બેટિંગ ઓર્ડર જોઈતો હોય કે રોજ સવારે ઉઠીને આ જ બેટિંગ ઓર્ડર હશે, તો એના માટે ટેસ્ટ ક્રિકેટ છે. એ લોકો માટે, પ્યોરિસ્ટ માટે કદાચ આ નથી. એટલે તમારે આ ક્રિકેટ બદલાઈ રહ્યું છે અને એની સાથે સાથે તમારે એ વસ્તુને સમજવી બી જરૂરી છે. અને આજ હવે ભલે ખબર હતી કે સુપર ઓવર છે, સુપર ઓવરમાં શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા, એટલે ઇન્ડિયન ટીમ પાસે પ્લેયર્સ એવા છે કે જે દરેક જગ્યા પર રમી શકે છે. આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ, પણ મોડર્ન ડે ક્રિકેટર આ વસ્તુની તૈયારી કરતો જ હોય છે. એટલા માટે બહારથી બેસીને ઘણું એવું લાગતું હોય કે આટલા બધા ચેન્જીસ, પ્લેયર અનસેટલ થતો હશે, એને કંઈ ખબર નહીં હોય. પણ આઈ થિંક કોચિસ, કેપ્ટન, સિલેક્ટર્સ એ રીતનું કમ્યુનિકેશન એમણે સાથે થયેલું હોય છે કે અમે આ રોલમાં જોઈ રહ્યા છે કે 3 મિડલ ઓર્ડર, તો ખાલી મિડલ ઓર્ડર એટલે 4 નંબરનો બેટ્સમેન ના આવે, એને કીધું 3 પણ જઈ શકે અને 5 પણ જઈ શકે, અને જો સિચ્યુએશન આવી તો કદાચ કોઈક મેચમાં તને ઓપનિંગ બી મોકલી દઈશું. એટલે એ રીતની તૈયારી કરવી પડશે, અને આ રીતની ડિમાન્ડ છે અત્યારના મોડર્ન ડે ક્રિકેટની. કન્ડિશન અને સિચ્યુએશનને જોઈને બેટિંગ. પણ એક ઇન્ડિયન કન્ડિશન ટીમનો બેટ્સમેન એવો, હા પ્લીઝ કન્ટિન્યુ. એટલે કન્ડિશન છે જ, કન્ડિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કીધું હોર્સિસ ફોર કોર્સિસ, એક ઓવર લેફ્ટ આર્મ સ્પિનર નાખવા આવવાનો હોય અને લેફ્ટી બેટર તમારી પાસે અંદર બેઠો હોય, જે પહેલા બોલથી છક્કા મારવાની કેપેબિલિટી હોય, તો તમે કેમ ના મોકલો? રાઈટ. એટલે બધી જ વસ્તુ એ તમે વિચાર કરીને રાખેલી હોય.
કરેક્ટ. પણ એક આપણી ટીમનો બેટ્સમેન એવો છે કે જે કન્ડિશન સિચ્યુએશન ગમે તેવી હોય 6 મેચમાં આપણને લાઈક એશિયા કપને ઓન કરતો હોય એવી રીતે જોવા મળે છે. 6 મેચમાં 30+ નો સ્કોર અને લગભગ 300+ ની બેટિંગ, એ પણ એકદમ ફિયરલેસ અપ્રોચ સાથે. અભિષેક શર્માની ઓફકોર્સ વાત કરી રહ્યો છું. તો એની બેટિંગમાં લાઈક તમે કેવી રીતે જોઈ રહ્યા છો આખી ટુર્નામેન્ટ એની રહી અત્યાર સુધી? આઉટસ્ટેન્ડિંગ. હવે એટલું મારે છે ને વધારે એના વખાણ નથી કરવા, કારણ કે ફાઇનલ બાકી છે. આપણે ફાઇનલ પતે ને પછી આપણે એની બેટિંગની વાત કરીશું. પણ એક વસ્તુ જે એક્ઝેક્ટલી જે વર્ડ તે યુઝ કર્યો ને, કે હમ, ફિયરલેસ અપ્રોચ, કે હમ, જ્યારે આપણા માટે એઝ અ બેટિંગ કરવા જાઓ ને, જ્યારે તમારામાંથી એક વસ્તુ નીકળી જાય ને કે તમને એવું લાગે કે મને આઉટ થવાનો કોઈ ડર જ નથી, ઓકે. તો પછી તમે બિંદાસ તમારા પ્લાન્સ એક્ઝિક્યુટ કરી શકો, જે અભિષેક હમ. શર્મામાં દેખાઈ રહ્યો છે. બસ એટલે એવું નથી કે મારે વધારે વખાણ નથી કરવા. આપણે ફાઇનલ પતે ને પછી એક આખો એપિસોડ ડેડિકેટેડ. યુટ્યુબ પર ડેડિકેટેડ અભિષેક શર્મા પર કરીશું. ઓફકોર્સ બેટિંગ અને બોલિંગની તો આપણે વાત કરી, પણ ફિલ્ડિંગ પણ એક એવો એસ્પેક્ટ છે કે જે આ એશિયા કપ દરમિયાન ચર્ચામાં રહ્યો છે. અને લાઈક ઇન્ડિયન ટીમ પાસેથી આ પ્રકારની ફિલ્ડિંગ એક્સપેક્ટ કરવી એ જનરલી કોઈ પણ ફેન્સે એક્સપેક્ટ ના કરેલું હોય. તો ઘણા બધા લોકો એમ પણ કહેતા હોય છે કે દુબઈના સ્ટેડિયમમાં જે રીતનું લાઇટિંગ સ્ટ્રક્ચર છે, રિંગ્સ ઓફ ફાયર કે બોલાતું હોય છે, તો શું એ એક રીઝન છે કે પછી એને ખાલી જસ્ટ એઝ એન એક્સક્યુઝ લઈ શકાય? ઘણા બધા કેચીસ છૂટી રહ્યા છે એશિયા કપ દરમિયાન. એકચ્યુઅલી એક રીઝન તો છે, એમાં કોઈ ડાઉટ નથી કે થોડુંક વન ઓફ ધ રીઝન એ છે. પણ હેવિંગ સેડ દેટ, આપણી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ બી થોડીક ક્વેશ્ચનેબલ છે. આપણે ઇંગ્લેન્ડમાં પણ ઘણા બધા કેચીસ છોડ્યા હતા. એટલે એ એક એરિયા છે કે જેમાં ઇન્ડિયાએ ડેફિનેટલી થોડું કામ કરવાની જરૂર છે. કારણ કે આપણે વિચાર કરીએ કે આપણે આટલા કેચીસ છોડ્યા છે, છતાં આપણે ટુર્નામેન્ટ ડોમિનેટ કરી રહ્યા છે. જો આપણે કેચીસ પકડીએ તો શું હાલત થાય? આઈ થિંક રિઝલ્ટ વિલ બી રિયલી સ્કેરી. કોઈ ટીમ આપણી આજુબાજુ નહીં આવી શકે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ થિંક ઇન્ડિયા એના પર કામ ડેફિનેટલી કરવું જોઈએ. એટલે એક ફિલ્ડિંગની વાત તો થઈ જ, અને સાથે સાથે અભિષેક શર્મા અને ઓફકોર્સ એકાદ બે મેચમાં શુભમન ગિલનું પણ બેટથી પરફોર્મન્સ જોરદાર જોવા મળ્યું. એટલે ટોપ ઓર્ડરમાં તો આપણે 2-3 મેચમાં એવું જોયું કે લગભગ પાવર પ્લેમાં આપણે ઓલમોસ્ટ કિલ કરી નાખ્યા. પણ એના પછી મિડલ ઓર્ડરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બેટ્સમેનોનું એ રીતનું પરફોર્મન્સ હજી સુધી જોવા નથી મળ્યું. એમાં પણ ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વાત કરીએ કે આપણે આઈપીએલમાં અલગ સૂર્યકુમારને જોઈએ છે, અને હમણાં જે એઝ અ કેપ્ટન બન્યા પછીનું પ્રેશર હોય કે ખબર નહીં, પણ થ્રુ આઉટ ધ એશિયા કપ એ રીતના આપણને એકદમ ખુલેલા સૂર્યકુમાર યાદવ જોવા નથી મળ્યા. તો શું મિડલ ઓર્ડર પણ થોડો ચિંતાનો વિષય છે ગોઈંગ ટુ ધ ફાઇનલ? આઈ ડોન્ટ થિંક ઇન્ડિયન ટીમનો જે રીતનો માઇન્ડસેટ છે એ પ્રમાણે ચિંતાનો વિષય તો નથી. આપણે કેપેબિલિટી જોઈ અને આપણને ખબર છે કે કદાચ કોઈક પ્લેયર નહીં કરે તો બીજો એક કરી જ દેશે. આપણી પાસે એ રીતના પ્લેયર્સ છે. સૂર્યકુમાર યાદવને ડેફિનેટલી જોઈએ એવો ટુર્નામેન્ટ નથી ગયું, પણ ફાઇનલમાં પરફોર્મન્સ થઈ જશે. એમ સંજુ સેમસન અલગ અલગ નંબર પર બેટિંગ કરે છે. છેલ્લી મેચમાં એણે પણ રન્સ કરે છે. શિવમ દુબે થોડું પરફોર્મન્સ કર્યું છે. અક્ષર તિલક પટેલે વર્મા. છેલ્લી મેચમાં, અને તિલક વર્મા આઉટસ્ટેન્ડિંગ બેટિંગ કરી રહ્યો છે. એટલે આપણી પાસે બધા બેસિસ કવર્ડ છે. એટલે ફાઇનલ સુધીમાં આઈ એમ શ્યોર કે કંઈક જોવા મળશે સૂર્યકુમાર યાદવનું પણ. એવું ઘણા બધા લોકો કાલે એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ શુભમન ગિલના બેટથી રન ના આવે અને સૂર્યકુમાર યાદવ ના, તો કે એ લોકોએ ફાઇનલ માટે એમનું બેસ્ટ સેવ કરીને રાખેલું છે બચે છે. હોપફુલી. એ તો આ વાત કરવા માટે બહુ મજા આવે. આવી બધી વાત કરતા હોય કે અચ્છા ફાઇનલ માટે રન બચાવીને રાખ્યા, અને હોપફુલી જો એવું બી થઈ જાય તો સારું પડે. કરેક્ટ. અને જો આપણે લાઈક ફાઇનલની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે છે, તો તમારી દ્રષ્ટિએ પ્લેઇંગ 11 શું હોવી જોઈએ એક્ઝેક્ટલી ઓર્ડર વાઇઝ? જો આપણે વાત કરીએ તો ઓફકોર્સ સિચ્યુએશન અને કન્ડિશન પ્રમાણે થોડું બદલાતું રહે, પણ એટલે જ જો પહેલા બેટિંગ કરીએ તો કયા પ્રકારની પ્લેઇંગ 11 તમારી દ્રષ્ટિએ હોવી જોઈએ? અત્યારે તો જે રીતનું આપણે બેટિંગ ઓર્ડર સેટ કરતા હોય તો એક્ઝેક્ટ બેટિંગ ઓર્ડરમાં તો ખાલી બે જ જણા ફિક્સ છે, શુભમન ગિલ અને અભિષેક શુભમન. શર્મા. બાકી તો તમને ખબર નથી. પણ મારા હિસાબે પછી લેફ્ટી રાઇટી તમારે જે કરવું હોય, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન 5 નંબર પર, દેન 6 નંબર પર હાર્દિક પંડ્યા, 7 પર અક્ષર પટેલ, ઓકે. 8 કુલદીપ, 9 અર્શદીપ, 10 બુમરાહ અને 11 વરુણ ચક્રવર્તી. વરુણ ચક્રવર્તી. આ ઓકે. તો લાઈક આ વરુણ મારી શિવમ ટીમ. દુબેની જગ્યાએ તમે એક એક્સ્ટ્રા ફાસ્ટ બોલર ને જોઈ રહ્યા છો અત્યારે? હા, એનું એક રીઝન છે. મને જે વસ્તુ અત્યારે સુધીમાં જે ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ટીમ કરતી આવી છે, કે હમ. એનો ક્વેશ્ચન આવ્યો હતો કે જસપ્રીત બુમરાહ કેમ 3 ઓવર શરૂઆતમાં નાખી દે છે. નાખે છે. બીકોઝ બીકોઝ એનું રીઝન છે, બે રીઝન. એક તો ઇન્ડિયા એક જ આઉટ એન્ડ આઉટ ફાસ્ટ બોલથી રમે છે, જસપ્રીત બુમરાહ. અને બીજું એ છે કે બુમરાહનો યુઝ બીજી બધી ટીમ કે બીજા બધા કેપ્ટન્સ પહેલા કેવી રીતે કરતા હતા કે પાવર પ્લેમાં 1 ઓવર નાખે, 1 ઓવર વચ્ચે નાખે. હવે વચ્ચે અત્યારે ઓવર નાખવાની એને જરૂર એટલા માટે નથી, કારણ કે ઓલરેડી વચ્ચે નાખવા માટેના આપણી પાસે બે અટેકિંગ સ્પિનર્સ છે, મળી ગયા. રાઈટ. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી. વરુણ ચક્રવર્તી. સો હવે આપણે ગેમ કેવી રીતે વિચારીએ છીએ કે આપણે સ્ટાર્ટિંગમાં જો અટેક કરીએ તો જસપ્રીત બુમરાહ સ્ટાર્ટિંગમાં જો 2 વિકેટ લઈ લે તો આખી ગેમ ખુલી શકે. ઉપરથી વિકેટો પડી જાય તો મેચ ચેન્જ થઈ જાય. અને રાઈટ.
વચ્ચે માટે તો આપણી પાસે ઓલરેડી બીજા બે સ્પિનર્સ છે જ જે અટેકિંગ બોલિંગ નાખવાના, જે ડિફેન્સિવ માઇન્ડસેટ વાળા નથી. એટલા માટે મને લાગે છે કે જસપ્રીત બુમરાહનો ઉપયોગ શરૂઆતમાં આ 3 ઓવર નાખવા માટે થાય છે. અને હવે અર્શદીપ સિંહ એટલા માટે, કારણ કે હાર્દિક પંડ્યાની ફિટનેસ પર થોડો ક્વેશ્ચન છે કે ફિટ હશે કે નહીં 100%. એટલા માટે આપણને શરૂઆતમાં 2 ફાસ્ટ બોલની જરૂર પડે. એટલા માટે શિવમ દુબેની જગ્યાએ અર્શદીપ સિંહ. ગોટ ઇટ. શું તમને લાગે છે કે પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં ચેલેન્જ આપી શકે એવું થોડું છે, કે પછી આપણને વન્સ અગેન વન સાઇડેડ અફેર જોવા મળી શકે? ના, ચેલેન્જ તો આપશે. એવું સાવ એવું તો નહીં થાય, પણ આપણે એવું ઈચ્છીએ કે વન સાઇડેડ મેચ થાય. પણ છે પાકિસ્તાનની ટીમમાં થોડીક ગ્લિમ્સ બતાવી છે, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ બી કરેલું છે, કરેક્ટ. થોડાક ચેન્જીસ બી કર્યા છે. આઈ થિંક જે રીતનું એમનો અપ્રોચ રહ્યો છે એ પ્રમાણે તો કદાચ ફાઇટ તો આપશે. પણ આમાં મારા હિસાબે જે ઇમ્પોર્ટન્ટ વિકેટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વિકેટ છે એ ફકત ઝમાનની રહેશે. આપણને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યાદ છે, અને આ બીજી સુપર 4ની મેચમાં પણ એણે સ્ટાર્ટ તો સોલિડ આપ્યું જ હતું. તો એટલે આઈ થિંક ફખર ઝમાન એક ઇમ્પોર્ટન્ટ પ્લેયર થશે ઇન્ડિયા માટે. એને આઉટ કરવો બહુ જરૂરી. ઓકે. અને ટીમ ઇન્ડિયામાંથી જો કોઈ પણ એક પરફોર્મર કેવું હોય કે જે તમારા માટે ફાઇનલમાં મે બી પ્લેયર ઓફ ધ મેચ બની શકે છે, તો એ તમારું કોઈ પ્રેડિક્શન? પ્રેડિક્શન ડિફિકલ્ટ છે, પણ આઈ થિંક જે રીતના સ્ટાર્ટ મળી રહ્યું છે તો સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી જે મળશે એ કદાચ શુભમન ગિલ અને અભિષેક શર્માને મળવાનો ચાન્સ છે. તો હોપફુલી શુભમન ગિલ છે એક પ્લેયર કે જે બની શકે. કરેક્ટ. પરફેક્ટ. થેન્ક યુ સો મચ. આપણે ફાઇનલ મેચ પતી જાય પછી ટીમ ઇન્ડિયાની વિક્ટરી સેલિબ્રેટ કરવા માટે ફરી પાછા મળીશું. ના, સો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા હોય અને વિડીયોમાં મજા આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જો તમે પણ પાર્થિવભાઈને એશિયા કપને લગતા કોઈ પણ સવાલ પૂછવા માંગતા હો તો ભૂલ્યા વગર અત્યારે નીચે કોમેન્ટ કરી શકો છો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.